નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું ઝરણા સોની। સૌથી પહેલા વાત કરીશું અત્યારે વાવાઝોડાના માહોલને પગલે। મે મહિનાના અંતમાં ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે અને સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી નવી આગાહી સામે આવી છે। ચોમાસા પહેલા આવશે ચક્રવાત। અંબાલાલ પટેલની સૌથી નવી આગાહી। દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ધોધમાર। સૌરાષ્ટ્રમાં થઈ શકે છે ભારે વરસાદ। ચોમાસા પહેલા જ જામશે ચોમાસું। દરિયામાંથી એક આફત ગુજરાત તરફ હાલ આગળ વધી રહી છે। હજુ સત્તાવાર રીતે તો કોઈ આગાહી આવી નથી। વાવાઝોડાને લઈને હવામાન વિભાગે તો કોઈ ચેતવણી આપી નથી, પરંતુ ગુજરાતના અલગ અલગ જે આગાહીકારો છે તેઓની આગાહીથી તો લાગી રહ્યું છે કે મે મહિનાના અંતિમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌથી પહેલા આપને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી બતાવીએ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલનું અનુમાન છે કે 24 થી 30 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદના એંધાણ છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે મુંબઈ ગોવા વચ્ચે મોટું ચક્રવાત આકાર લઈ રહ્યું છે। ચક્રવાતની ગતિ 100 થી 150 કિલોમીટર ઉપર રહી શકે છે। મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। ઉલ્લેખનીય છે કે મુંબઈ અને ગોવા વચ્ચે તારીખ 24-25માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે અને તે ચક્રવાતમાં તબદીલ થઈ જવાની શક્યતા રહે છે, જેની ગતિવિધિ કદાચ 100 કિલોમીટર ગતિથી વધારે થવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમ મજબૂત બનીને તારીખ લગભગ 24, 25, 26, 27, 28 તારીખની અને એની આસપાસમાં ભારે ચક્રવાત બનશે। વરસાદની શક્યતાને પગલે ગુજરાતમાં તાપમાનનો પારો નીચો જવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે 24 મેથી રાજ્યમાં ગરમી ઘટી શકે છે। જોકે બદલાતા વાતાવરણને લીધે લોકોને સચેત રહેવા જણાવાયું છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। જૂનાગઢ, અમરેલીથી લઈને અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। અતિ ભારે વરસાદથી કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકવાની શક્યતા રહે છે અને એકાએક અતિ ભારે વરસાદ થવાથી લગભગ કોઈ ભાગમાં મોટી હરકત પણ આવવાની શક્યતા ગણી શકાય, પણ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની શક્યતા હાલમાં જોવાઈ રહી છે। જી આગાહીકાર પરેશ ગોસ્વામીનું પણ અનુમાન છે કે આગામી દિવસોમાં હાલ દરિયામાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે આગામી દિવસોની અંદર વાવાઝોડું બની શકે છે। ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક દરિયાની અંદર સિસ્ટમ બની રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને અત્યારે અમે સતત એના ઉપર નજર રાખશું, કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે। જો કે બનશે જ એવું 100% નથી, પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ઘણા બધા પરિબળો છે વાવાઝોડું બને તેવા સક્રિય થયા છે, એટલે વાવાઝોડું બનવાની શક્યતાઓ છે।
હાલ વાવાઝોડું બનશે કે નહીં તે કહી શકાય તેમ નથી, પરંતુ હવામાન નિષ્ણાંતનું માનીએ કે વાવાઝોડું આવે કે ન આવે, પરંતુ ગુજરાતમાં 24થી લઈને 31 મે સુધી અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે. અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ સેશનની અંદર એટલે કે 3 થી 10 મે વચ્ચે જે અતિ ભારે માવઠાના વરસાદો આવ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે મે મહિનાની અંદર 22, 23 તારીખ કે 24 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 22, 23 કે 24 તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. જો કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડું બનશે તો પવન સાથે અતિ ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23, 24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. મહત્વનું એ પણ છે કે પહેલા અઠવાડિયામાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઘણી જગ્યાએ વરસાદો પડ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ છે, એને કારણે બની શકે કે હવે ઓછા વરસાદો હોય 1-1.5 ઇંચ સુધીના વરસાદો પડે તો પણ વાવણી લાયક વરસાદ થઈ જાય, જમીન પૂરી પલળી જાય છે અને એને વાવેતર યોગ્ય વરસાદ પણ ગણી શકાય. આમ માવઠાના મારમાંથી હજુ ગુજરાતને મુક્તિ નથી મળી, ત્યાં આગામી દિવસોમાં ચક્રવાતની અસરને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, TV9.